સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત ઇન્ડો-પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે. સમ્મંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણશક્તિ આપે છે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નડાબેટ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા. સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો-પાક બોર્ડર દર્શન, સીમા દર્શન નડાબેટ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત બીએસએફના જવાનો, પોલીસ જવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓ યોગમાં સંમિલિત બની સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રાણાયામ, યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણું સંશોધિત જ્ઞાન છે. આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા અને વસુધૈવ કુટુંબકમ વિચારધારાની છે. આપણે જ્ઞાનને છુપાવ્યું નથી, એની પેટન્ટ આપણે કરાવી નથી. જે સારું છે એ આખી દુનિયા માટે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યો છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.